ગાઈસ ફાઇનલી હવે અહીંથી નીકળીએ કારણ કે દક્ષાબેનની વાર જોઈ રહ્યા છે. અને શું કંકુ તો ખાસી વળગી તને તો મમ્મી જઈ તો ગાઈસ મારી કંકુ શિવનું વળગી છે. ચલો જવાય શિવ બાના આગાડી મસ્તી કરી છે. આ હું કે મમ્મી અરે કોક બોલો પણ અમને ખબર નહીં પડતી હું કહે છે. તો ગાઈસ આજે મમ્મી તરફથી કોઈક પ્રોગ્રામ છે આપણા ઘરે જમવાનો. હવે આવીએ તાણે ખબર પડશે મમ્મી શું બનાવે છે. મમ્મી જો અરે વસ્તુ કમ્પ્લીટ કરી લાવે ખાલી તારા ઘર મારવાનો બરાબર. બાને પૂછ લે કોઈ ખાવું કે લાવવું છે પૂછે. એ તો બધું લેવું છે ને તો અહીંથી બધું ચીનથી એનો રમકડો હતો. તો ગાઈઝ મમ્મી જે આજ બનાવશું ફજ્જો. અમુક લોકો એને વેલણીઓ કહેતા હોય શું કહેવાય ફજ્જો બીજું કહેવાય તમે એવું કે નહીં તમારી ઢોકળો કેવી ગયો હા ઢોકળો ફજ્જો નો કહેવાય તમારી ઘર અરે ઢોકળો ઢોકળો ના કે મમ્મી આપણે ફજ્જો બીજું કહેવાય ફજ્જો વેલણીઓ અને બીજું કોઈ નવું નવું તમે કોમેન્ટ કરજો. હા મુઠિયો ચેવો બીજો કઈ એક્સ્ટ્રા તમને ગમતું હોય તો કોમેન્ટ કરજો. ખબર નહીં મને વધારે. હા બાની ટાટા કહી દે બાની ટાટા કહી દે ઘેર રહું તાર ઘેર રહું તો લે બાનો વખો આવી જાય. ચાલો કહે મેં થોડું ન્યાણ બધો બહાર જઈએ છીએ તો છો જઈએ કહે ચલો તમને બતાવીએ. ન્યા તો આવતો નહીં બાનામાં જેટલું ફાઈ ગયું છે. આબુ નહીં આબુ નહીં બાલી કે દાદા અમે હાલ જઈએ જા જા બાલી કોણ કોણ કરશે પછી લઈ લીધું ભાઈઓ જલ્દી અમે જઈએ તાણ આજે ટાટા ટાટા કે જો ગાઈસ ભાઈ તો મમ્મી જોડે મસ્ત ટાટા કે દે મમ્મી ટાટા કે દે નહીં ટાટા કે દે ટાટા તું જાગીએ ખુશ થઈ ગયેલે બાલી બાલી આવતી નહીં ને બાલી આવતી નહીં ને બાલી માજી તો કે જો માતાજીની ઈચ્છા હતી તો આપણે અહીંયા કડા દર્શન કરવા માટે. બેટા મમ્મીને ઓયા તો ગાઈ જો દર રવિવારે આટલું ટ્રાફિક હોય છે માતા ભાઈ માતાજી આ લાગે કોઈ નહીં. મેગી દે એ માં સદી શિવ બે જણા બેઠા છે. શિવ મમ્મી તો તારી હા મમ્મી તો ચાલે બધી ચાય કરવાની હશે બેટા. તો ગાઈસ ફાઇનલી નેહા ચાલે આવી હતી આપણા માટે તો ચા લઈને આવે છે માતાજીની પ્રસાદી એ કર મેં એ બોલ
ગૌતમ લે તો ગાઈસ આજ તો મસ્ત મજાનો દર્શન થઈ ગયો. હવે પબ્લિક તો બહુ આવે છે રવિવારે. તો ગાઈસ ફાઇનલી હવે અહીંથી નીકળીએ કારણ કે દક્ષાબેનની વાર જોઈ રહ્યા છે. અને શું કંકુ તો ખાસી વળગી તને તો મમ્મી થઈ તો ગાઈસ મારી કંકુ શિવનું વળગી છે. ચલો હવે નિહાન કેવું પડશે સાફ કરી દઈએ. લખી દેજે કપાર તો દેવો બોલા બેટા ચકમ લે લે મને તો બહુ ગમે બોલાવું યાદ કામ તો શિવ મજા હઈ પકડો તો સજ રહ્યો પણ તો બીક લાગે બાપા ચીમ અરે મોટો એકોળો આવ્યો ફાઇનલી જો માહી બેન આવી ગયા છે ઘેર ફરી કા પિસ્ટલ ફોન કરીને બોલાયો ઉદમન મુદુલ મમ્માને ઘેરની યાદ નહીં આવતી બેટા એ નેહા લે એ કાઢી લે શિવ આ ખોલ દે આખું કહી દે કાઢે મુડા કાઢે ભાઈ ઓન ગુણ ખવરાવ ઓજી રાખડી લાય રિમોટ વાળી લાઈટ વાળી લાદી પાઈ ભાઈ અમારે રાખડી લાવવાની ભાઈ અમારે હા તો ખાઈ સજુ ખાય હા રાખડી લાય ભાઈ ઓજી ને તને અરે કો કે ભગ વાત કરે છાન જીતા ગાડી લા બંધ છે મારા બેંડા ખેતને દીદી લઈ આવ્યા ને એ કે મમ્મી મે એ બર્થડે જણા આવે અચ્છા ચલો ગાઈ ફાઇનલી નીકળી દક્ષાબુના ઘેરથી ઘેર કલ્પેજી ઘોડી તો હતી કલ્પેજી ઘોડીનું કોઈ રિપોર્ટ આવ્યો નહીં ડ્રોઈંગ ટાટા માઈ ટાટા સખ્યા એવું નામ મેં કરતી હાથ પર લુખી દઈ ના લેડો તો ગાઈ જો આજ તો મસ્ત મજાના મમ્મીના હાથના ભજીયા ખાવાના સ્પેશિયલ જો ભાઈ મમ્મીને વઘાર કર્યો ને મસ્ત અંદરમાં જીરું પછી અંદર જો તલ નાખવાના છે અને મીઠો ડેંગરો જો જીરું રહી બધું ફૂટી ગયું છે અંદર પત્તા રાખી દીધા છે અને હવે મમ્મી નાખશે બહુ એવું ચાલુ છે ને ચાલુ છે શું વાત છે મેં કાવડો વાહ ભાઈ વાહ જો મમ્મીએ વઘારા છે ભજીયા ગાય તમે ઓને તમારી પાછા હું કહેજો કહેજો અમારે તો એકદમ ફોજો કી છે લે સાતું પેલો રૂમાલ લાગે જમ તો માર જલ્દી રાખ રૂમાલ આરે ઓય કન્યા લેકો જો હા મહેરબાના તો ગાય છોટું ભાઈ અમારે હિવાણો છે કે મારે તો બાના પહાર રહું જાતું હોય કંટાળ્યો કે બોલો સમ કંટાળ્યો કે કંટાળ્યો માર કે કંટાળ્યો છે તે બાના પાર આવે હવે હા કાલ આવતો રે હા એવું તો કાંઈ છોટું જો આજે ઘેર મમ્મીએ માર્યો હતો અને થોડો મુહે ટેરકાયો હતો એટલે અમારે સાતું કે ભાઈ મારે તો બાર બાના પહાર રહું છું શું વાત છે અમાર પેલો બાઈક પર મારે હું લે માર્યો તાન તો લોકો ઓછા નહીં બધા ભારતા તો ઇજ્જતથી જબ્બા પામે બધા ભારતા સણકો કરું ને તોય કે બધા ભારતા સણકા નહીં કહેવાનો મને શું વાત છે ભાઈ મસ્ત મજાના ફોજિયા તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ અને આ ફોજિયા આપણે ચાના ભેગું ખાવાના છે ભાઈ એક આલજો એક આલજો ઓમ થઈને જો પેલા ચેસ મેક આવાજ કે
છે આ કે મસ્ત ને ખાઈને બતાય કેવા છે ખાઈને કે છે ગાઈસ ને આમ તો ખાજે શું વાત છે ભાઈ તો ભાઈ જો મમ્મીએ ફોજિયા મસ્ત તૈયાર કરી દીધા છે તો ગાઈ જો ફોજિયાના સાથે ચા બની જાય એટલે ચા ને ફોજિયા બધા ભેગા ભેગા ખાઈ લઈએ પછી તો ગાઈ તમે કોને કોને આ ફોજિયા બનાવ્યા છે એ અમને કોમેન્ટ કરજો ગાઈસ અને ગાઈસ પ્લીઝ ખૂબ સપોર્ટની જરૂર છે સપોર્ટ કરતા રહેજો તમે હું કેવું સાધુભાઈ કેવું લાઈક કરજો કે છે બરો શું વાત છે ભાઈ સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ લાઈક જો મમ્મી જોજે આવું તમારે બોલતા આવડે છે મને બોલતા નહીં આવતું બેટા લાઈકો આલજો અને હું કહેવાનું લાઈક કરવાનું બીજું સરપ્રાઈઝ કરવાનું અને શેર કરવાનું ઓકે થેન્ક યુ એમ કહી દે તો ગાઈસ જો બે ટેણીઓ તો મસ્ત હોઈ ગયો છે લાઈન ટુ લાઈન એટલે ગાઈસ આ બાજુ મસ્ત મજાનો જમવાનો ટાઈમ થયો છે એ માં તો ગાઈસ જો મમ્મીજી બનાવે મસ્ત મજાનો વેલણીઓ ચોળીનું શાક આજે ને મમ્મી વેલણીઓ છો મેઠું હા એ તો બરાબર જુઓ થોડું સારું લાગે